દાહોદમાં તાજેતરમાં લેવાયેલી નીટની પરીક્ષામાં ફરજમાં બેદરકારી બદલ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકે 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા હોવાના સમાચાર અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। આપને જણાવી દઈએ કે હાલ 2 દિવસ અગાઉ જ નીટની પરીક્ષા લેવાઈ હતી, જેમાં દાહોદ શહેરના તાલુકા પંચાયત કચેરી પાસે આવેલા કેનેરા બેંક પાસે આવેલા બાપજી કોમ્પ્લેક્સમાં નીટની પરીક્ષાના જે પેપરો લેવાયા હતા તેમાં સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો હતો। જે સ્ટ્રોંગ રૂમમાં દાહોદ રૂરલ પોલીસ મથકમાં ફરજ બજાવતા હસમુખલાલ નાયકાભાઈ, હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ વાલાભાઈ કોન્સ્ટેબલ, વિનોદભાઈ દીપસિંહભાઈ કોન્સ્ટેબલ તેમજ નિલેશભાઈ કડકિયા, આ 4 કોન્સ્ટેબલોની ફરજ આ સ્ટ્રોંગ રૂમ ખાતે પોલીસ અધિક્ષક દ્વારા મૂકવામાં આવી હતી। તેમની ગાર્ડ ડ્યુટી પોલીસ દ્વારા મૂકવામાં આવી હતી, પરંતુ આ ઉપરોક્ત 4 પોલીસ કર્મીઓ ગેરહાજર રહેતા પોલીસ અધિક્ષક ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાએ આ અંગે ગંભીર નોંધ લીધી હતી અને ઉપરોક્ત મામલે પોલીસમાં એક મેસેજ જાય અને પોલીસ કાયદો અને વ્યવસ્થા સુપેરું રીતે પાલન કરે અને નિયમો અને કાયદો પોલીસને પણ લાગુ પડે તે દાખલો બેસાડવા માટે દાહોદ એસપી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાએ હેડ કોન્સ્ટેબલ તેમજ કોન્સ્ટેબલ સહિત 4 પોલીસ કર્મીઓ જે રૂરલ પોલીસ મથકમાં ફરજ બજાવી રહ્યા હતા તેઓને સસ્પેન્ડ એટલે કે ફરજ મોકૂફ કરવાના આદેશ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે।